નમસ્તે. આજે અમે તમારી સમક્ષ શ્રીમદ ભાગવત ગીતાના અધ્યાય 4 ના શ્લોક અને ભાષાંતર રજૂ કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અથ ચતુર્થોऽધ્યાય. શ્રી ભગવાન ઉવાચ. ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયં વિવસ્વાનનવે પ્રાહ મનુરીક્ષ્વાકવે બ્રવીત. મેં આ અવિનાશી યોગ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો હતો અને સૂર્યદેવ વિવસ્વાને આ ઉપદેશ માનવોના પિતા મનુને આપ્યો હતો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો હતો. એવં પરંપરા પ્રાપ્ત મીમં રાજસયો વિદુ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજઋષિઓએ એ જ રીતે જાણ્યું, પરંતુ કાયાંતરે આ પરંપરા તૂટી ગઈ અને આ પરમ વિજ્ઞાન યથાર્થ રૂપમાં જણાયું છે. સએવાયમયા તેજ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતન ભક્તોऽસि મે સખા ચેતિ રહસ્યં હેતદુત્તમम्. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, મેં સ્પષ્ટતા કરેલી છે કે જે આત્મા સાક્ષરતા પામનારા મનુષ્યો બે વર્ગોમાં હોય છે અને તેઓ જ્ઞાનયોગ સમજાવવાનું વલણ ધરાવતા હોય છે અને તેઓ ભક્તિયોગ દ્વારા તેમને સમજે છે. અર્જુન ઉવાચ. અપારં ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમેતદ્વિજાનીયાत् ત્વમાદો પ્રોક્તવાનિતિ. અર્જુન બોલ્યા, આપનો જન્મ અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યોદય વિવસ્વાનનો તો જન્મ પ્રાચીન કાળમાં થયો છે. તો પછી હું કેવી રીતે સમજુ કે આપણે મને પ્રાચીન કાળમાં આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો? શ્રી ભગવાન ઉવાચ. બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યઃ વેદઃ સર્વાણિ ન ત્વં વેદ પરંતપ. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, આપણા અનેકો એક જન્મ થઈ ચૂક્યા છે. હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ હે પરંતપ, તું તેમને યાદ રાખી શકતો નથી. અસ્તુ.